Radio City Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આજે જોક સ્ટુડિયો નો આમ જોવા જઈએ તો ટેકનિકલી છેલ્લો શો છે 2020 નો. પછી તો આપણે 2021 માં મળશું. બરાબર કાકા? બરાબર છે. તો પછી હવે 31 સુધીમાં કશે બાર જવાનો પ્લાન છે? કહું છું આટલી ઠંડી છે, કશે ના જવાય. અરે હું ઠંડી છે ઠંડી. એક કામ કરો, તમે ગીર જઈ આવો. ગીર ફોરેસ્ટ ના જવાયેલા ત્યાં ઠંડી લાગે જ. અરે હાવત જોવાની જે મજા આવશે ને, સિંહ. અલા ઠંડી બધાને લાગે. કહું અત્યારે છે ને સિંહ હા, સિંહ પોતે ઊન વાળા ઘેટાને પાસે બોલાવીને ભેટીને સુઈ જાય. બોલ, બે હોતું હશે ઊન વાળા ઘેટાને ભેટે કોઈ? સિંહ ભેટે. ઠંડી બધાને લાગેલા. જો તો તમારે આ તો બહુ નજીક છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ આવો. હા, હું જવાનો જ છું, પણ બધું ઉનાળામાં કરીશું. એટલે એમાંય ઠંડી લાગે? બધે ઠંડી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તું વિચાર કર, લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલના સ્ટેચ્યુ ને પણ શાલ ઓઢાયેલી છે. જો અલા, તો કહું છું બધાને ઠંડી લાગે યાર. આ તો માણસ છે યાર. એ બધું છોડ, આપ બધું પતવાયું. જો સાહેબ, બધાને કહું છું 2020 જેવું ગયું એવું બધાને આમ તો યાદ રહેવાનું જ છે. ને ખાસ તો એ લોકોને યાદ રહેશે જેને આ મોર બોલી ગયેલા, દંડા પડેલા ભમાઈને. એ બધાને કહી દો કે 31મીએ પણ બહાર ના નીકળતા, બધું બંદોબસ્ત તૈયાર જ છે. હા કે? અને આપણે દુઆ કરશું કે ભાઈ વેક્સિન જલ્દી આવે. ત્યાં સુધી માસ્ક, સેનેટાઈઝર કરજો. આ તો બધાને ખ્યાલ જ છે, તો એકવાર કહી દઉં. ના બરાબર કાકા. અને જેવી વેક્સિન આવે ને, હું ખરેખર સાહેબોને નિવેદન કરું છું, જેવી વેક્સિન આવે ને, પહેલા તો બધા પેલા જેટલા લોકો કોલર ટ્યુન વાળા હતા ને, એ બધાને પહેલા પીવડાવી દેજો યાર. બહુ કરી એ લોકોએ તો. હા કે? અને બાકી તો મજા આવી. આપણે આનો આવો નવો સાથ રહ્યો 2020માં પણ, 21માં પણ રહેશે. પણ તમે આટલો પ્રેમ આપ્યો જોક સ્ટુડિયોને, એ બદલ આ વર્ષ દરમિયાન થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. મજા કરો અને સાચવજો. યસ, સ્ટે હોમ, સ્ટે સેફ. લવ યુ ઓલ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1.